તે મારો કાન ભરમાયો રે પડોસણ, તે મારો કાન ભરમાયો, તારી મુરલીના વાલા ગુણ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પીવાના છે આ મેંગો શરબત. તો તૈયાર થઈ જાઓ આપનો ગ્લાસ લઈને. વિદ્યાર્થી મિત્રો, આપની જાણકારી માટે કે આ મેંગો શરબત નથી, પણ આ હળદરનું પાણી છે. અને આ રૂમની અંદર કઈ રીતે આ બોટલ આવી ખબર નહીં, ચમત્કાર થયો હશે કદાચ કે તમારી માટે આ કાચની બોટલ અહીંયા આવી ગઈ અને આપણે હળદરનું પાણી બનાવી દીધું છે. વિદ્યાર્થી મિત્રો, ગઈ પહેલાના લેક્ચરમાં જે આપણે ભણી ગયા છે એસિડ, બેઝ અને ક્ષાર, આ ચેપ્ટરની અંતર્ગત આપણે એસિડ વિશે ભણ્યા છીએ કે જે પદાર્થને પાણીમાં નાખવામાં આવે તો એ H+ આયન મુક્ત કરે અને એવા પદાર્થને આપણે એસિડ કહીએ છીએ. અને બીજું, પાણીમાં નાખતા જે પદાર્થ OH આયન મુક્ત કરે એવા પદાર્થને આપણે બેઝ કહીએ છીએ. અને ત્રીજું વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા હતા સૂચક વિશે. કેના વિશે ભણી ગયા હતા? સૂચક વિશે. તો વિદ્યાર્થી મિત્રો, સૂચક એટલે શું? આજનો આપણો મેઇન ટોપિક રહેવાનો છે અને પ્રયોગ સાથે સૂચક જે છે એને આપણે તમને સમજાવવાનું છે. તો તૈયાર થઈ જાઓ ચોપડી, નોટ, પેન લઈને, અને ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ત્યારે ભણીએ સૂચક એટલે શું. આમ તો ગઈ પહેલાનો લેક્ચર તમે ન જોયો તો જોઈ લેજો, જેથી કરીને વધારે ઇન્ફોર્મેશન તમને મળે અને મજા આવે. તો પણ આપણે એક રિવાઇઝ કરી લઈએ. એસિડ, બેઝ કહી દીધું. હવે એક વાત કરીએ કે સૂચક એટલે શું. કોઈ પદાર્થ સ્વભાવે એસિડ છે કે બેઝ છે, આ સ્વભાવ એસિડ કે બેઝ હોય એ જણાવે એવા પદાર્થને આપણે વિદ્યાર્થી મિત્રો સૂચક કહીશું. તો લઈને આવી ગયા છે હળદરનું પાણી, બરોબર, અને આ છે સાબુનું પાણી. વિદ્યાર્થી મિત્રો, સૂચક કોને કહેવાય? તો કે એસિડ અને બેઝ જે છે એનું આપણને એમ કહેવાય ને કે એ સામગ્રી કે પદાર્થ કે એસિડ કે બેઝ જે છે ચકાસવા માટે વપરાય. તમને સૂચન કરે. સૂચક જો એનો અર્થ જ કેવો છે, સૂચક. આમ જોવા જઈએ તો અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? ઇન્ડિકેટર, કે જે તમને કહે કે આ એસિડ છે કે બેઝ. વિદ્યાર્થી મિત્રો, સાબુનું પાણી તમને ખ્યાલ છે બેઝિક છે. હવે આજે આપણે પ્રયોગ સાથે સૂચકની વિશે માહિતી આપણે આપવાની છે. સૂચકો બે પ્રકારના હોય, કુદરતી અને કૃત્રિમ. વિદ્યાર્થી મિત્રો, લિટમસ પત્ર અને હળદર પત્ર છે એ કેવા સૂચકો છે? તો કે કુદરતી છે. લિટમસ પત્ર, હળદર પત્ર કેવા છે? કુદરતી સૂચકો છે. અને એની અંદર હવે કુદરતી સૂચકોની બીજી લિસ્ટ છે: લવિંગ, ડુંગળી, લિટમસ પત્ર, વેનીલાનો અર્ક. અને આ જે પ્રશ્ન પૂછાય છે કે સૂચક એટલે શું, એના પ્રકાર જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, સૂચક એટલે એવી સામગ્રી કે જે કોઈ પદાર્થ એસિડ છે કે બેઝ એના વિશેની આપણને માહિતી આપે અથવા એના વિશે આપણને સૂચિત કરે એવા પદાર્થ કે સામગ્રીને આપણે સૂચકો કહીએ છીએ. રેડી? જોઈ લો. ગઈ વખતે જો કે આપણે આ ભણાવેલું જ છે એટલે આપણે એની ચર્ચા નહીં, પણ તમને પ્રાયોગિક રીતે બતાવીએ. બધાના ઘરે વિદ્યાર્થી મિત્રો આ હળદરનું પાણી હોય છે અથવા બનાવી શકાય. રેડી? ઓકે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ કે સૂચક છે શું. પણ એની પહેલા તમને એક વસ્તુ યાદ કરો. આપણે જ્યારે જમવા બેઠા હોઈ અને સફેદ પેન્ટ કે શર્ટ ઉપર જ્યારે હળદર જે ધરાવતી ડાળ છે, ડાળમાં વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે કોણ હોય છે? હળદર. હવે એના ડાઘા તમારા શર્ટ કે પેન્ટ ઉપર લાગ્યા હોય તો એ ડાઘા જ્યારે આપણે ધોવા નાખીએ છીએ ત્યારે જ્યારે મમ્મી કે તમારે જ્યાં ત્યાં તમે વોશિંગ કરવા નાખો છો ત્યારે એના ઉપર જ્યારે સાબુ અડે છે, પાણી સાબુનું અથવા પાવડર અડે છે, તો આ સોડિયમ ક્ષાર જ્યારે એની સાથે પ્રક્રિયા કરે, એની અંદર સોડિયમ ક્ષાર હોય છે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે લેક્ચરમાં લેવાનું જ છે. પણ એ સાબુ બેઝિક જે છે એ એમ કહેવાય કે એના સંપર્કમાં આવે. આજે આપણે પ્રેક્ટિકલ દેખાડવાના છીએ. બન્યા રહેજો લેક્ચરમાં, આખો વિડીયો જોજો. વ્યૂઝ બહુ ઓછા આવી રહ્યા છે એટલે ખાસ વિડીયો બધા જોતા રહેજો અને સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલતા નહીં. માસ્ટર ઓફ બોટાદ.
વિદ્યાર્થી મિત્રો તો એ સૂચક છે એ હળદર છે. ત્યાં હળદર એક પ્રકારે વિદ્યાર્થી મિત્રો સૂચક છે અને એ બેઝના સંપર્કમાં આવે તો એ પોતાનો કલર લાલાશ પડતો અથવા રાતો બનાવી દે છે. શેમાંથી? તો કે જે પીળાશ પડતો જે રંગ છે એ કેવો બની જાય છે? રાતો અથવા તો લાલ. તો આજે આપણે સૂચક જે છે એને પ્રયોગ દ્વારા સમજીએ. અને વિદ્યાર્થી મિત્રો એસિડ બેઝ અને ક્ષાર એકદમ ઈઝી ચેપ્ટર છે. સાથોસાથ એક બીજું પણ આવે છે દ્રાણેન્દ્રિય સૂચક, કે જે સૂચકો એસિડ કે બેઝના સંપર્કમાં આવતા પોતાની વાસ બદલે તેવા સૂચકોને કેવા કહેવાય? દ્રાણેન્દ્રિય. ડુંગળી કે લવિંગ કે વેનીલા લો, આ જે વેનીલા આઈસ્ક્રીમ આવે એનો અર્ક એટલે એસેન્સ આવે, તો આ પોતાની વાસ બદલતા હોય છે. અને આજનો આપણો મુખ્ય મુદ્દો રંગ બદલે છે, બરોબર? તો રંગ કઈ રીતે બદલે જોઈએ. આ વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાની બોટલની અંદર મેંગો શેક ભરેલું છે. ના, આની અંદર હળદરનું પાણી છે અને તમારી માટે આપણે આ સાબુનું પાણી જે છે બનાવીને રાખ્યું છે અને બેને મિક્સ કરીએ. જો બેઝિક સ્વભાવ હશે સાબુનું પાણીનો અસર થતી હોય, વોશિંગ પાવડર નિરમા તો दूध सी सफेदी निरमा से आए. હવે બાર સાબુ પડ્યો તો એનો ફેણ વાળું આપણે દ્રાવણ બનાવ્યું છે. હવે એના સંપર્કમાં જો આ આવે તો શું આ રંગ બદલશે કે નહીં બદલે? તો આજના વિડીયોમાં આપણે ખાસ બન્યા રહેવાનું છે, જોતા રહેજો. આ જે છે હળદર વાળું પાણી છે એની અંદર આપણે સાબુનું પાણી જ્યારે મિક્સ કરીએ છીએ ત્યારે શું થાય છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. થોડાક ઘણા અંશે લાલ દ્રાવણ જે છે નીચેથી જોવા મળે છે. એકવાર ઘરે મેં પાવરફુલ લીધું હતું સોપ, સાબુનું પાણી જે છે 1 મિનિટ થોડોક વધારે સાબુ નાખી દો, ટુકડો તે જો વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે મેં સાબુનો ટુકડો અંદર નાખી દીધો છે અને જોઈ લ્યો આનો કલર ધીમે ધીમે ડાર્ક રેડ જેવો તમને થોડો થોડો દેખાતો હોવો જોઈએ. જો એકદમ પીળાશ પડતો જે છે, જો અહીંયા મેં સાબુનો ટુકડો આ જે છે દેખાય તમને નીચે, એ સાબુનો ટુકડો છે અને સાબુના ફીણ પણ તમે જોઈ રહ્યા છો હળદરના પાણીની અંદર. તો તમે જો કે આ રીતના હળદર જે છે કુદરતી સૂચક છે કે જે પોતાનો રંગ જો પેલા કે એકદમ કેવો એકદમ મેંગો શેક, બરોબર છે, એકદમ પીળાશ પડતું હતું, જે અત્યારે રાસબરી શેક બની ગયું છે. રેડ કલર જેવું દેખાય છે તમને, રાતો કલર છે અહીંયા પીળો જે કલર છે એ ડાર્ક થઈ ગયો છે, એકદમ રેડિશ કલર, બરોબર. તો આવા સૂચકો કે જે એસિડ અથવા બેઝના સંપર્કમાં આવતા પોતાનો રંગ પરિવર્તન કરતો હોય એવા સૂચકોને આપણે કેવા કહીએ છીએ? તો કે રંગ પરિવર્તન કરે છે, બરોબર. તો આ સૂચકો જે છે એ કુદરતી હળદર જે છે કુદરતી સૂચક છે. તો સૂચકો બે આવે, એક તો કુદરતી અને એક કૃત્રિમ, બરોબર. કુદરતીની અંદર લવિંગ, ડુંગળી, હળદર તમે લઈ શકો છો અને કૃત્રિમની અંદર ફિનોક્સેલિન અને મિથાઇલ ઓરેન્જ. આ એક પ્રકારે રાસાયણો છે જે તમારા 11-12 સાયન્સની અંદર કેમેસ્ટ્રીની અંદર ખાસ વપરાતા હોય છે અને જે તમારી ટાઇટ્રેશન આવે છે 11-12 સાયન્સમાં પ્રેક્ટિકલ આવે છે એની અંદર આ બે જે છે ખાસ વપરાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો હજી આપણો વિડીયો થોડોક લાંબો કરવા માટે આજ બીજા લેક્ચરની અંદર શાળાની અંદર જો ભણી ગયા હોય અથવા તો હવે ભણવાના હોય તો તમારા મનમાં આમ જોવા જઈએ ને તો લેક્ચર તો આવવાના છે, તમને બધે સાહેબો શિક્ષકો બધા સમજાવતા જ હોય, પણ હું તમને પ્રશ્ન પૂછું અથવા તમને આવો પ્રશ્ન ક્યારેક થયો હશે કે સાહેબ અમુક વાર અમે એસિડની વ્યાખ્યા જોઈએ તો એવી વ્યાખ્યા આવે છે કે પાણીમાં નાખતા જે પદાર્થ H+ આયન મુક્ત કરે, બરોબર. તો એ પદાર્થને આપણે કેવો કહીએ છીએ?
તો કે ભાઈ એને કહીએ છે એસિડ. સોરી મિત્રો, વચ્ચે વચ્ચે રિંગ વાગી જાય છે. અહીંયા આવું તો તમે સાંભળ્યું છે, રેડી? આવું વ્યાખ્યા આપણે પહેલા જ લેક્ચરમાં જોઈ જોજો. પણ એક સાહેબ બીજી વાતે આવે છે, નવનીત બવનીતમાં ક્યાંક અમે જોયેલું છે ચોપડીઓમાં, પુસ્તકોમાં, કે H+ આયનની જગ્યાએ ઓર અથવા કરીને H3O+ કરવામાં આવે છે. આવું કેમ? વાય? શા માટે વ્યાખ્યાની અંદર H+ ની હારે H3O+ આવે તો આમાં સાચું શું અથવા કેમ? વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા તો વ્યાખ્યા જોઈ લઈએ. શું વ્યાખ્યા છે? કે જે પદાર્થને પાણીમાં નાખવામાં આવે તો H+ આયન મુક્ત કરે છે. આવા પદાર્થને એસિડ કહે છે. એ મારો કાન ભરમાયો રે પડોસન, એ મારો કાન ભરમાયો. અહીંયા કાનો ભ્રમમાં આવી જાય છે કે સાહેબ H3O+ લખવાનું કે H+ લખવાનું. ને ભગવાનનું કાળિયા ઠાકોરનું નામ લઈને આપણે વાંચીએ અને સમજીએ તો આપણે વાંધો આવવાનો નથી. અને દ્વારકાધીશ ભગવાન તમારી કોઈ પણ મનોકામના પૂરી કરે. માંગે 20 ને આપે 30, જય દ્વારકાધીશ. પણ અહીંયા કાન ભરમાયો છે કે H3O+ આવે કે પછી H+ આવે, H3O+ કે H+. પ્રશ્ન એ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ સમજ કે પાણીમાં નાખતા H+ આયન મુક્ત થાય 100%. શું? 100%. 1% ઓછું નહીં. પણ વિદ્યાર્થી મિત્રો સમજજો કે આ H3O+ નું શું? પ્રશ્ન ન્યા જ અટકી જાય. ઘણી બધી વિદ્યાર્થીઓની આ દુવિધા ઉભી થાય છે. આ બીજા લેક્ચરમાં જ લઈ લેવાનું, આપણે વ્યાખ્યામાં જ. છેલ્લે કઈ તમે વિડીયો ન જોવો તો અત્યારે કહું તો વિડીયો જોવા આવો પાછા એમ. એટલે આવજો અને જોતા રહેજો, શેર કરતા રહેજો, આખો વિડીયો જોજો. H3O+ નું શું? હાલો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે બીકરની અંદર જ્યારે પાણીની અંદર કોઈ એવો પદાર્થ નાખ્યો, રેડી, કે જે એસિડિક છે, એટલે તમને ખબર પડે કે કયો આયન મુક્ત થવાનો છે? H+. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇલેક્ટ્રોન આનાથી છૂટો પડે એટલે પ્યોર જે છે ને પ્રોટોન છે. શું છે ભાઈ? પ્યોર પ્રોટોન. પ્યોર પ્રોટોન એટલે ઇલેક્ટ્રોન વગરનો એમ. ભલે એકલો પણ એકડો. આ પ્રોટોન જે છે વિદ્યાર્થી મિત્રો એ H+ આયન છે. હવે આ પ્રોટોન છે ને એ હાઈલી રિએક્ટિવ છે. કેવો? એકદમ વધુ ત્વરિત પ્રક્રિયા કરે, એટલે એ છૂટો ન રહી શકે. જેવો આયન H+ મુક્ત થાય કે તરત આ જે H+ આયન છે, આ જે H+ આયન છે એ H+ આયન જે દ્રાવણ જે છે એની અંદર રહેલું H2O એટલે પાણી, એની હારે ત્વરિત ક્રિયા કે પ્રક્રિયા કરીને સંયોજન બનાવે છે, જોડાઈ જાય છે. કહેવાય ને કે એકલો નહીં રે, પાર્ટનરશિપમાં ધંધો કરવાનો એમ. એકલા રહી ન શકે બચારો. પણ તરત જ હાઇડ્રોજન એટલો રિએક્ટિવ છે કે પાણીના જે અણુ છે એની હારે સંયોજન બનાવી છે. અને આ કારણ ઘણી વખત પુસ્તકોમાં H+ ની જગ્યાએ હાલો રવિવાર પૂરો ગળું બેસી ગયું, H3O+ લખવામાં આવે છે. તો સર H+ લખીએ તો સાચું કે H3O+ લખીએ તો સાચું? ભાઈ બે સાચું. શું કહેવાય? બે સાચું, કાંઈ ઘટે નહીં. H+ લખો કે H3O+ લખો, બે સાચું છે વિદ્યાર્થી. બરોબર? મૂંઝાવાની જરૂર નથી. બરોબર? તો એટલા માટે H3O+ લખવામાં આવે છે અને H3O+ બની જાય. એસિડ જે છે પાણીમાં નાખતા H3O+ બનાવે છે, એ પણ વાક્ય સાચું છે. અથવા તો એમ કહેવાય કે H+ આયન મુક્ત કરે છે, એ પણ સાચું છે. આ વ્યાખ્યામાં આપણે અથવામાં બે લખ નાખવાનું કે જે પદાર્થને પાણીમાં નાખતા H+ આયન બનાવે અથવા તો H3O+ આયન બનાવે, આવા પદાર્થને એસિડિક પદાર્થ કહેવામાં આવે છે.
તો આજે તમારા મનની દુવિધા H3O+ શું છે, કેમ બને એ દૂર થઈ ગઈ છે. અને આવું જ એકદમ સરસ મજાનું ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર ઈઝી ચેપ્ટર છે વાલા વિદ્યાર્થી મિત્રો. જેટલું તમને અઘરું લાગે છે એના કરતા સહેલું છે. બધા લેક્ચર એટેન્ડ કરજો અને પછી પાકું કરજો, પેપરમાં પૂરેપૂરા માર્ક આવશે. અને હા, આ ચેપ્ટર સહેલું છે, રાસાયણિક પ્રક્રિયાઓ પણ સહેલી છે. છેક સુધી બન્યા રહેજો અને મિત્રોને શેર કરજો. આવડી જશે એની 100% ગેરંટી. હા, પાકું કરવું પડે હો, ભૂલાઈ જાય, અમારે ભૂલાઈ જાય, વરદી થાય તો ભૂલાઈ જાય એ 100%ની વાત છે. માણસ માત્ર ભૂલને પાત્ર. તો આજે તમને ખબર પડી ગઈ છે કે H3O+ આવે કે ન આવે, H+ આવે કે ન આવે, તો આ બે આવે તો બસ આવી જ રીતે આપણે સમજણપૂર્વક ભણતા રહેવાનું છે. એટલા માટે શેર કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને આવનારો વિડીયો વેટ એન્ડ વોચ જોવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.